આ બધા વિસ્તારના આપણા હરિભક્તો ખૂબ ભાગ્યશાળી છે. આપણે હમણાં સ્વામી કીધું નાનું છે, નાનું તો ના હોય. ભગવાનનું સ્વરૂપ નાનું હોય મોટું હોય એનાથી શું ફેર પડે? આટલા નાના લાલજી હોય ને મોટા ભગવાન કરી નાખો તો બહુ મોટા કરો, 3 મણના કરો. ભગવાન ને ભગવાન છે, ભગવાન એ ભગવાન છે. મહારાજે પોતે ઘરેથી નીકળ્યા ત્યારે શાલિગ્રામ ભગવાન લઈને નીકળ્યા હતા. આટલા હોય જે પૂજામાં રાખીએ છીએ. આપણો ભાવ કેવો હશે, આપણું પ્રત્યક્ષપણું કેવું છે. મૂર્તિ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા, આ મારી વાત નથી. મહારાજે જે કીધું છે ને, આપણે જે તિલક ચાંદલોને કંઠી પહેરીએ છીએ, મહારાજની આજ્ઞા છે. મહારાજે વચનામૃતમાં આ વાત કરેલી છે. જ્યારે શિક્ષાપત્રી નહોતી, શિક્ષાપત્રી તો 45 વર્ષ પછી આવી મહારાજને. 4 વર્ષ અંતર્ધ્યાન થયા ને ત્યારે એના પહેલાં 4 વર્ષ પહેલાં એ શિક્ષાપત્રી આવી. વચનામૃત છે એ જૂના છે. તો વચનામૃતની અંદર મહારાજે આજ્ઞા કરી છે. એ શિક્ષાપત્રી પહેલાંની આજ્ઞા છે. એ વખતે મહારાજે કોઈ દેશનો વિભાગ કર્યો નહોતો અને કોઈ મારું તારું નહોતું. આ તો બધું અત્યારે બધું ભૂત જાગ્યું છે. આપણે નવા બધા ભૂતના નાટકો જાગ્યા છે. જે મોટું જાય ને એમ નાટક વધી જાય. એટલે મહારાજે એ વખતે નરનારાયણ દેવની મૂર્તિ, જેની ઓરિજિનલ છાપો, જેનાથી એ મૂર્તિ, એ વખત પ્રિન્ટ જોબ તો હતા નહીં, પ્રિન્ટર નહોતા કે ફોટા નહોતા કે કંઈ નહોતું. એટલે કાસ્ટની અંદર એનું બીબું બનાવ્યું અને ડાઈ જે હોય ને વેજીટેબલ કલરની ડાઈ આવતી હતી. આજે પણ મ્યુઝિયમમાં છે. કોઈક વાર જજો, દર્શન કરજો. આમ શું કે મ્યુઝિયમ જતા હોય તો કે ઠીક છે, આ બધું પડ્યું છે. અમુક વસ્તુ ઐતિહાસિક હોય છે. તો એના ઉપર મહારાજે બધા હરિભક્તોને, સંતોને, હરિભક્તોને બધાને ખાસ કરીને એના ઉપર છાપ આપીને, ઘણા વસ્ત્રમાં હતા, ઘણા કાગળ ઉપર હતા, એમ બધાને આપી. અને એવી ઘણી બધી નારાયણ દેવની મૂર્તિઓ આપણા હરિમંદિરોમાં છે આજ સુધી. પછી સમયાંતરે પછી કલર કર્યો ને હોનું ચોંટાડ્યું, ચાંદી ચોંટાડ્યું, બધું ચોંટાડ્યું. પણ એ મહારાજે આજ્ઞા શું કરી છે એ સમજવાની વસ્તુ છે. કે અમે તમને જે નરનારાયણ દેવની મૂર્તિ આપી છે એને તમે ચિત્રામણની કે કોઈ વસ્ત્ર કે કોઈ ધાતુ કે કોઈ પાષાણની માણસો નહીં, એમાં પ્રત્યક્ષ અમે રહેલા છે. આ બહુ સમજવાની વસ્તુ છે. આપણા ઘરે આપણી પૂજા હોય, જ્યારે પૂજા હોય ને તો શું છે, ભગવાન એમાં પ્રત્યક્ષ રહેલા છે. આપણે એના માટે પૂજા કરીએ છીએ. મહારાજે પછી ભલામણ કરી, પછી એ જ વચનામૃતની અંદર કે આ મૂર્તિ છે ને ચિંતામણી તુલ્ય છે. જે ચિંતવશો તમે, જે તમને સંકલ્પ થશે એ આ મૂર્તિથી પરિપક્વ થશે. પણ ક્યારે? કે આમાં પ્રત્યક્ષ ભાવ રાખજો. પછી આપણે ભગવાન આમે જઈને જોઈએ કે આમાં તો કે કુંડળ વાંકા થઈ ગયા તો કે આ તો કોઈ પૂજારી બન્યું હશે. ઠીક છે, હવે પાણા જ છે ને. હોય અમુક લોકો એવા હોય જે ન માનતા હોય, નિરાકારવાદી હોય. આપણે એની ઉપેક્ષા નથી કરતા. નિરાકારવાદનો એ મહારાજે વાત કરી છે વચનામૃતની અંદર કે મહારાજ ભગવાનનો આકાર છે ને એ વિશેષ છે.
પણ આ તો હરિભક્તોને સુખ આપવા માટે એમના જેવા થઈને રહે છે. ભગવાન પોતે પધાર્યા ને આ જમીન ઉપર, પૃથ્વી ઉપર, પછી માદાય થતા હતા ને ભાગીએ જતા હતા ને ખીજાતા હતા. એમને ઠંડી લાગે ને ગરમી લાગે. એટલે અમુક હતા એને મનુષ્ય ભાવ આવી જાય એટલે આવા ભગવાન હોય. એક બહુ સરસ વાત છે. મહારાજ ચાલતા ચાલતા બધા બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી બધા જોડે હતા અને એક ગામથી બીજે ગામ જતા. મહારાજ એક ઝાડવાનું સૂકું થડ પડ્યું હતું તો એના ઉપર બેસીને લઘુશંકા કરવા બેઠા. એટલે પછી પાછા બ્રહ્માનંદ સ્વામીને સામું જોયું, ઊભા થયા ને એટલે બ્રહ્માનંદ સ્વામી સામું જોયું. તો મહારાજને બ્રહ્માનંદ સ્વામી એવું કીધું કે ગમે તેવા ચરિત્ર કરો, હું તમને ભગવાન જ માનવાનો છું. નહીં તો એટલે રિએક્શન એવું હોય ને, રિએક્શન એવું હોય કે માણસ જેવા કામ કરીએ આપણે, કોઈકને એમ થાય કે આમાં શું છે. જેમ મહારાજે મહેસાણામાં કસડીભાઈને ત્યાં સવારે ખીચડીના દાંતણ કરાયા તો ઘણાને અભાવ જતા રહ્યા હશે. ઘણાએ ભગવાનના પાસે રહેતા હતા પણ ભગવાનને ભગવાન ના માની શકે. આપણે પ્રયત્ન કરવાનો હશે. જો આ સત્સંગ છે ને પ્રયત્ન માટેનો હશે. આ બધી એક મુસાફરી છે. જેમ જિંદગી આખી મુસાફરી